આ તરફ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ છે। ભારે વરસાદથી બજારો પાણી થયા છે। પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ પરેશાન થયા છે। અંબાજીમાં દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે। અંબાજીમાં ધોધમાર વરસાદ છે। ભારે વરસાદથી બજાર પાણી થઈ રહ્યું છે। સતત વરસાદી માહોલ છે। પાણી ભરાઈ ગયું છે। વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। સારો વરસાદ વરસી રહ્યો છે અંબાજીની અંદર, આપ જોઈ રહ્યા છો, અને રસ્તાઓ પાણી થઈ રહ્યા છે। યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ આપ જોઈ રહ્યા છો। બજારો પણ પાણી થયા છે। અંબાજીમાં પહેલા જ વરસાદમાં જોઈ લો તમે આવી કન્ડિશન છે। દર વખતે આવું પાણી ભરાઈ જાય છે અને આવા જવા વાળાને પણ તકલીફ। આ ગાડી જોઈ લો તમે, ગાડી પર રસ્તામાં બંધ થઈ જાય છે અહીંયા, અને આવા જવા જતા બધા યાત્રિકોને તકલીફ પડે છે। અને આ પાણીનો કાયમી નિકાલ થાય એવી ગામજનોની અમારી બધાની અપીલ છે। દર વર્ષે વરસાદ પડે છે અને આવી કન્ડિશન દર વખતે રહે છે। ઘણા લોકો તળાઈ જાય છે અને સ્કૂલથી આવતા જતા છોકરા પણ ફસાઈ જાય છે અહીંયા। સતત વરસાદી માહોલ છે ઉત્તર ગુજરાતની અંદર। અંબાજીમાં ધોધમાર વરસાદ છે, આપ જોઈ રહ્યા છો। પરખ જોડાઈ ગઈ। પરખ, કેટલો વરસાદ છે? શું કોઈ નુકસાની છે? જી બિલકુલ, આપને બતાવ્યું કે જે રીતે અંબાજી પંથકમાં સમગ્ર દાંતા પંથકમાં વરસાદની રાહ જોવાતી હતી, અને આ વખતે 1 મહિના જેટલો વરસાદ ખેંચાયો છે, ત્યારે આજથી એમ કહી શકાય છે કે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ હોય એ રીતે ભારે વરસાદ ખાબક્યો હતો। અને આજે લગભગ 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ અંબાજીમાં પડવા પામ્યો છે, અને વરસાદને લઈને બજારોમાં જાણે નદીઓ વહેતી તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। એટલું જ હાઈવે માર્ગ છે, હિંમતનગર વાળો એ પાણીમાં સમગ્ર ગરકાવ થતા પોલીસે પણ પોતાની કામગીરી બજાવી હતી, અને બંને બાજુ વાહનોને રોકી રહ્યા હતા। લાંબી લાઈનો કતારોની વાહનોની જોવા મળી હતી, અને પાણી ઓસરે એની રાહ જોવાતી હતી। જોકે સમગ્ર વરસાદને લઈને ખેડૂતોમાં હાલ તબક્કે ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે। જ્યાં બીજી તરફ જે છે ગરમીમાં આંશિક લોકોને રાહત મળી છે, અને હવે ચોમાસું જે છે એ વિધિવતનો પ્રારંભ થતા ખેડૂતો પોતાના વાવેતરના ખેતીવાડીની શરૂઆત કરે તેવું પણ લાગી રહ્યું છે। બિલકુલ, આભાર પરખ। તો આપ જોઈ રહ્યા છો અંબાજીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે।